खेल कबीलो गुजराती, भाई खेल कबीलो गुजराती, भाई खेल कबीलो गुजराती। એ હાઉ ગુજરાતીઓના જય જય કરવે અરે વાહ, જય જય. રિહર્સલ તો બહુ સારી રીતે પતી ગઈ. છોકરીઓ બધાએ ખૂબ સરસ રીતે નાચ્યા. છોકરીઓ તમે પણ ખૂબ સરસ રીતે નાચ્યું. થેન્ક યુ મમ્મીજી. હવે રસોડામાં જઈને નાચો. આ બધા માટે ચા પાણીની વ્યવસ્થા નહીં કરવી પડે? આપણા આંગણે આવ્યા છે તો ચકુડા, તું સામાન પેક કરવા માંડ. એક મિનિટ ભારતી. હા, હું આ જરા રિહર્સલમાં કાચો હોય એવું મને લાગે છે. ના ના, એ બધું એકદમ બરાબર છે. એટલે હું પરફેક્ટ છું એમ? ના ના, એવું નહીં, પણ આ જે તમે બોલી રહ્યા છો ને, જે ગાયો, એ ગુજરાતના મુખ્ય મનુભાઈના ગઢવીના અવાજ ઉપર આવવાનું છે. તો પછી મને 3 રાતની મજૂરી શું કામ કરાવી? આખી જિંદગી મેં મજૂરી કરી, કાંઈ બોલી? કાંઈ નહીં બોલી લો. એક નંબરના નાલાયક છે આ. અને ભારતી, તારી તો ખેર જ નથી, કહું છું. હા, પણ બેટા લગાડતા પેલો ગાંધીનગર ફોન. बताया नहीं, वो भी नहीं बताए. एक काम करना, ऐसे आए तो इसे बोलना, इस नंबर पे फोन करना. थैंक यू सर. हेलो, बातिया है? कहाँ गई है? पता नहीं. कितने बजे बताया क्या? 6 बजे. अभी तक घर पे नहीं पहुंची. वॉचमैन क्या आई? नहीं मैम, अभी तक नहीं आई. नींद नहीं, मेरी सास. जागते रहो, मेरे भरोसे मत रहो. તારી માએ અહીંયા ટેન્શન ઊભું કર્યું છે. તો અહીંયા શેની આળસ મળે છે? ફોન લાગ્યો? ના, હજી નોટ રીચેબલ આવે છે. जाने क्या? આ ક્યાં ગઈ છે શૂટિંગમાં? ખબર જ નથી પડતી. હજી સુધી ડોસી આવી જ નથી. ભારતી આવી? ના, હદ કરે છે ભાઈ, હદ કરે છે. રાતના 3 વાગવા આવ્યા છે. તું શું કરે છે અહીંયા? એક કપ ચા બનાવ્યા ફટાફટ, લીંબુ માર કે. સારું. શું બોલી? ટેન્શનમાં બાપ દીકરો 17 ચા પી ગયા છો. જ્યાં સુધી ટેન્શન ઉતરે નહીં ને ત્યાં સુધી રસોડામાં જ રહેવાનું રાખ. શું મચ? સારા ઘરની સ્ત્રીઓ વારે રે એ કાંઈ શોભવામાં આવે નહીં. લાલુ પ્રસાદ યાદવ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાષણ આપે. વોટ યુ મીન? પોતે જ્યારે ઓડિશનમાં રાતે બહાર રહેતા હતા ત્યારે? હા, હું ક્યાં રહેતી હતી તમને ખબર તો હતી. આનો તો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. એની માટે રીચેબલ નંબર ફક્ત ગાંધીનગરનો જ છે. હવે હું ગાંધીના નંબરથી ડરવાનો નથી. ફોન નથી કરતી. અહીંયા ચિંતા કરીને માથું ફાટી રહ્યું છે. એની એને ચિંતા નથી. કેમ હસી? ના કેમ હસ્યો? સેમ ડાયલોગ મમ્મી તમારા માટે મારતી. ખાલી ડાયરેક્ટર બદલાયો. ગધેડા,
ભભરાવો ભભરાવો. તમારી મેં આપેલા તો બાપુના તપ પર મીઠું છીડકવાનું છે નહીં? હથેળ હું તને દેખાડી દઈશ. એકવાર મારો ટાઈમ આવવા દે બસ. સાચું છે. ક્યાંક સાંભળ્યો લાગે છે. આ વાક્ય તો સાંભળ્યું એવું લાગે છે. હલો હલો ક્યાં છે તું? એ ક્યાં છે તું? રાતના? રાતના 3 વાગવા આવ્યા છે. ક્યાં છે તું? મારી વાત સાંભળ. મારી વાત સાંભળી લે. કહું છું મારી વાત સાંભળી લે. અહીંયા મારા ઘરના 2 દિવસના કામ રખડી જાય. કોણ મોદી. કોણ મોદી? મગના મોદી. કોણ મગના મોદી? અરે પપ્પા મોદી છે. મોદી છે. મોદી છે? તું મોદી બોલે છે? મોદી બોલે છે? મોદી? હું તને બોલતો તું મોદી બોલતા હતા ને આમ જોર આવે છે? મોદી મોદી. મોદી મોદી કરે શાનું કર્યા કરે છે? મોદી મોદી કરે તો મારું હવા નીકળી જાય છે. અમારા ઘરમાં કર્ફ્યુ લાગી જાય છે. ખબરદાર છો. ખબરદાર ખબરદાર જો મોદીનું નામ લઈને ફોન કર્યો છે તો આજના ફોનમાં આવે. આસ્થા જો હજી સુધી આવી નથી. અમારા ઘરની અમારા ઘરની હાલત લંકા જેવી કરી રહી છે. ફોન રાખ. કહું છું હેલો હેલો ચાલે ગધેડી. મારું યાદ કરીને કહેજે બીજી વાર મોદીનું નામ લઈને ફોન કરજો. ચા મૂકી છે. ચા મૂકી છે, સાથે થર્મોસ મૂક્યો છે. જ્યાં સુધી વે નહીં ત્યાં સુધી ભીચ્યા રાખો. લીંબુ માર્કેટ. તમે તું બા ગાડી ઉપરથી નીચે ઉતર. બા ગાડી ઉપરથી ઉતરે છે. ગાડી વગાડતો. હવે કોઈ કઈ નહીં બોલે. હા ઓલરાઈટ. સંભાળીને હા બેટા હું એકદમ બરાબર છું. પણ આ લોકો આટલી મોડી રાતે કેમ જાગી રહ્યા છે? પીને આવીએ. જાગે જ ને. પાછી. તે જાગે છે. એ જાગે જ ને. કેટલા વાગે? કેટલા વાગ્યા? કેમ તમારે કેટલા? કેમ? તમારી ઘડિયાળ બંધ છે. રાતના 3 વાગ્યા છે. 3. પીને આવી છે? એ દારૂ પી- એ તું દારૂ પીને આવી છે? એ શરમ નથી આવતી? એ તને શરમ નથી આવતી? દારૂ પીને આવી છે? ગુજરાત રાજ્ય એ ગુજરાત રાજ્યના એસડી ના સોગન આ વાક્ય આવાસી વાક્ય કશીક સાંભળ્યું એવું લાગે છે ને? તમને ખબર છે. તમને ખબર ન પડે. ફોરેન કંપનીઓ સાથે કામ કરીને તો જા. કઈ જાતની ભાષા બોલે છે? એક્સક્યુઝ મી. શૂટિંગ હતી ને? આજે શૂટિંગ હતી. શૂટિંગમાં ભારતી મનોરથ તારીખ મનોરથ તારે કાંઈ નથી બોલવાનું. એ લોકોએ આપણે કોઈ દિવસ કાંઈ ખુલાસો કર્યો છે? કાંઈ નથી કર્યો. તો આપણે પણ એ લોકોને કાંઈ નથી કહેવાનું. એકચ્યુઅલી મારે તારે કાંક કેવું છે. મારે તમને બધાને મારે તમારે બધાને કાંક કેવું ખુશ ખબર આપવાના છે. એકચ્યુઅલી હું બીસીસી વાળા સાથે બેસી હતી. યસ નાની બીસીસી યસ નાની યસ નાની બીસીસી વાળા સાથે બેઠી હતી. યસ નાની બીસીસી વાળા પિક્ચર બનાવવાના છે. હું કહું છું શું કહું છું? ચીસ નહીં નાખતી બેટા. ચીસ નહીં નાખતી બેટા. ચીસ નહીં નાખતી. રાતના સવા રાતના 3:15 વાગવા આવ્યા છે. ચીસ પણ ચીસ પાડવાનું મન થતું હોય ને તો મમા આવડે ને. હા બીબીસી તો એ સમજો છો ને. હા હા હવે કેમ આટલી ગરીબડી હે? આ લોકોને તમે જમવાનું નથી આપતા? તમે છોડો ને મમ્મીજી. એ કહો ને વાળા શું વાળા મંડા તે રિટાયર તો અમે એકલો કરી દીધી. એ લોકોને કીધું 12 રિટાયર થતી હતી 20મી સદીમાં. 21મી સદીમાં બાઉન્ડ્રી મારે બાઉન્ડ્રી. મનોરથ જરા આ લોકોને કોઈ બીજા ખુશખબર આપવાના છે ને. હા મજા કરાવો. મજા નાને મજા. છે ને ત્યાં મને ત્યાં ખબર હે. હા ત્યાં બાંદ્રાપલ્લીમાં એક બા નામે પ્લેટ બુકર આવ્યો છે. કોની પ્લેટ? જીરે બેટા. આજો તારી એક ચીસમાં તો પેલો સોફા પર સમાઈ ગયો અને બીજી ચીસમાં ઉઠીને ધરતી પર સમાઈ ગયો.
એક્સક્યુઝ મી, શૂટિંગ હતી સર. આજે શૂટિંગ હતી. શૂટિંગમાં બાકી મનોરથ તારીખ મનોરથ તારે કાંઈ નથી બોલવાનું. એ લોકોએ આપણે કોઈ દિવસ કાંઈ ખુલાસો કર્યો છે? કાંઈ નથી કર્યો. તો આપણે પણ એ લોકોને કાંઈ નથી કહેવાનું. એકચ્યુઅલી મારે તારે કાંઈક કેવું છે. મારે તમને બધાને મારે તમારે બધાને કાંઈક કેવું ખુશ ખબર આપવાના છે. એકચ્યુઅલી હું બીસીસી વાળા સાથે બેસી હતી. યસ નાની બીસીસી યસ નાની યસ નાની બીસીસી વાળા સાથે બેઠી હતી. યસ નાની બીસીસી વાળા પિક્ચર બનાવવાના છે. શું કહો છો? શું કહું છું? ચીસ નહીં નાખતી બેટા. ચીસ નહીં નાખતી બેટા, ચીસ નહીં નાખતી. રાતના સવા રાતના 3:15 વાગવા આવ્યા છે. ચીસ ચીસ પાડવાનું મન થતું હોય ને તો મમ્મા અંગૂઠો નાખી દે. પણ બીબીસી હા બીબીસી હા બીબીસી. બીબીસી તો તમે સમજો છો ને? હા હા હવે એમ આટલી કેમ આટલી ગરીબડી હે? આ લોકોને તમે જમવાનું નથી આપતા? તમે એ છોડો ને મમ્મીજી. એ કહો ને બીબીસી વાળા શું કહેતા હતા? બીબીસી વાળા મને એમ કહેતા હતા કે રિટાયર થવાની ઉંમરે તમે એકી શરૂ કરી દીધી. મેં લોકોને કીધું 12 રિટાયર થતી હતી 20મી સદીમાં. 21મી સદીમાં બાઉન્ડ્રી મારે, બાઉન્ડ્રી. મનોરથ જરા આ લોકોને પણ બીજા ખુશખબર આપવાના છે ને. હા, મજા કરાવો, મજા નાને મજા. એને ત્યાં બાંદ્રાપાલી છે ને ત્યાં બાંદ્રાપલ્લી? મને મને ખબર પડે. હા ત્યાં મેં બાંદ્રાપલ્લીમાં એક મારા નામે ફ્લેટ બુક કરાવ્યો છે. કોની હિંમતે ફ્લેટ? ધીરે બેટા. આજો આજો તારી એક ચીસમાં તો પેલો સોફા પર સમાઈ ગયો અને બીજી ચીસમાં ઉઠીને ધરતી પર સમાઈ ગયો. બાલ કરવા પાલઘરમાં આસ્થા પાલઘરમાં તે ઝૂંપડું બુક કરાવ્યું છે. બરાબર છે. પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું બેસ્ટ છે. મમ્મી ઇન્વેસ્ટમેન્ટ માટે નહીં, નાની રહેવા માટે લીધું છે. હા અમે એ ફ્લેટ છે ને હા એ મેં ફ્લેટ છે ને ચકુડો છે બિલ્ડિંગમાં રહે છે એની સામે જ લીધો છે. હવે પેલો ડાર્લિંગ કેવી ચક્કુ ડાર્લિંગ ને કેવી મજા ભાઈ, કેવી મજા. ચક્કુ ડાર્લિંગ ને કેવી મજા ભાઈ, કેવી મજા. હવે પેલો ચક્કુડો છે ને એ બારી ખોલીને ચોટલા ઓળતા ઓળતા ગાશે. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. થેન્ક યુ ગમે તે રીતે તમે મને ચાંદનો ટુકડો તો કયો. અરે તમને ખબર છે આજે ચકુડા જોઈને મને એક શાયરી મારી હતી. ચાંદ જેવી સફેદ સાડી ઉપર જ્યારે બિંદી લગાડશે ત્યારે માં કસમ એમ્બ્યુલન્સ નજર આવે છે. માત્ર ફરક એટલો જ છે એમ્બ્યુલન્સ ગાયને લઈ જાય છે ને તો ઘાયલ કરતી જાય છે. મનોરથ આને એ મનોરથ આને પણ આપણે ખુશખબર આપવાના છે ને. માસી મજા કરવાની વારી તમારી. શું છે યાર તમારા પૂજા બોલ છે તમારા બુઢા બોયફ્રેન્ડ નું વાઇફ નું સાઇન કરેલ ડિવોર્સ પેપર. મમ્મી તમે એના સાઈન કેવી રીતે કરાવ્યા? જે રીતે તને જમીને પેડોમાં ઉતારી હતી એ જ રીતે મેં અને ચકુડા ડબ્બામાં ઉતારી દીધી. આસ્થા બેટી દેખાય છે પણ દીકરાની ઘરવાળી નથી દેખાતી. અને ચલો આને ડબ્બામાં ઉતારી દઉં. ચકુડા હસતા બેટા બાલાજી વાળા બાલાજી વાળા સાથે સાથે હું બેઠી હતી અને વાત પણ કરી હતી. એની એક સિરિયલ બની રહી છે ખોનકી પ્યાસી બહુ. એમાં તને બહુનો રોલ આપશે બેટા. Really? હા થેન્ક યુ મમ્મી સો મચ. હા બસ હા થેન્ક યુ મમ્મી સો મચ. બાકી दुनिया झुकती है झुकाने वाला चाहिए. ભાઈ હા ભાઈ ગોળ છે. શું કીધું? ગોળ શું કીધું? એક કામ કર, શું કે તું આને ફેમિલી આલ્બમ લઈને બતાવ. ઓ મારો શું કીધું બેટા? હા હું મમ્મી. આ લે ઓ હાલે
શું કે તું મારો બેટો? મનોરથ નાની મામાને મજા કરો. નાની મામાને મજા કરો મજા. મારા તરફથી તને મારા તરફથી આ તને 10 લાખ રૂપિયાનો ચેક. થેન્ક યુ મમ્મી. થેન્ક યુ મમ્મી. આ લોન ગિફ્ટ વિફ્ટ કાંઈ નથી, લોન છે લોન. તારે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને તો કર અને બની જા ડોન. મહિનામાં અને એક વાત મારી યાદ રાખજે, 1 મહિનામાં તું કેટલા રૂપિયા કરીશ? 20 લાખ. મમ્મી 20 લાખ રૂપિયા. બહુ સારું બેટા. 10 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા તું રાખી લેજે અને 10 લાખ તું મારા પાછા આપી દેજે. મમ્મી. મમ્મી 10 લાખ શું 12 લાખ આપીશ? ના બેટા ના, કોઈ દિવસ મારા દીકરા પાસેથી વ્યાજ લે. એક વર્ષ આ એક વાત સમજી લેજે, આ 1 મહિનામાં 1 મહિનામાં મારા 10 લાખ રૂપિયા પાછા ના આપ્યા તો આ તને ઘર છોડીને ચાલ્યું જવું પડશે. શું કે તું શું કે તું? પાછા આપી દો પાછા. ક્યાંક જો ક્યાંક નહીં આવે તો આપણો ફૂટપાથ પર રહેવાનો વારો આવી જશે. લાવ આપી દે. નહીં મમ્મી, નહીં મમ્મી, ઉધારમાં જોખમ લઈ. જુગારમાં જોખમ લઈ તો જ જીતાય. મને મંજૂર છે. થેન્ક યુ દીકરા. હવે જો મેં તારો રસ્તો સાફ કરી નાખ્યો છે. તને જ્યાં જવું હોય ત્યાં જા. એક વાત મારી સમજી લેજે, એકવાર આ ઘરની બહાર પગ મૂક્યો પછી તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ. ભારતી, હું આ શું બોલી રહી છે એનું તને ભાન છે? ગુજરાતી તો તમે લોકો સમજો છો ને. વાહ, બધી ખબર. હે? મમ્મી સબર ભારતી સબર. ક્યાંક હાડકું તૂટી જશે ને મુસીબત ઊભી કરી નાખીશ. હાડકું તૂટશે તો પ્લાસ્ટિક આવી જશે, પણ મન મોતીને કાચ તૂટ્યા પછી ક્યારે સાજા નથી થતા. તમે હંમેશા મારું કરતા રહ્યા. ક્યારે ભારતીના મનનો વિચાર કર્યો? ક્યારે નહીં. માત્ર અહંકારી રાવણ. મમ્મી આ શું થયું ભાટિયા? આ શું થયું? કેટલા પેક લીધા છે આને? મનોરથ મજા આને પેક નથી લીધો. એટલે પૂરી બોટલ ઉતારી ગઈ એમ? ના આજે કપ સિરપની શૂટિંગ હતી. કપમાં કપ સિરપ પૂરવાનું અને ડાયલોગ બોલવાનો. એમાં 27 રિસલ થઈ ને કપ સિરપમાં આલ્કોહોલ હોય તે નાનીને ચડી. ચાલુ ખાલી કર. સાલું ખાલી કપ સિરફાવી પીને આવ્યું છે, એમાં ધોની જેવું ફટકાબાજી કર્યું ને. સાચું પીને આવ્યો તો તો જોયું એ જોવા જેવું. કાલે જ પીવડાવીને લાવું. ભેળો. Oh, mom, slowly in morning. Yes, correct. BBC વાળા શૂટિંગ માટે જવાની છે નાની. Correct. હું પંચાયત મૂકને તો પંચાયત મૂકને ગેલ સપી. હેલો હોય. Oh, mom, sorry. મને ખબર નથી કે ગાડી મને ખબર નથી તેને ગાળ કહેવાય. મોમ sorry. મોમ Sorry, mom. હું શું કામ માતા હું શું કામ માથાકૂટ કરું છું? નાના ને નાની Oh, નાના અને નાની સૂતા છે. Good. તમારો વારો આવશે. એક સરખા એક દિવસ સુખના કોઈના સરખા જાતા નથી. ઘર છોડીને ઘર છોડીને 3 દિવસ ત્યાં ગઈ છે, હજી પાછી નથી આવી. મારા વાડીને મેં કીધું કે 1 કપ ચા બનાવ, કે હાય ગાંધીનગર ફોન કરીશ. હવે નથી આ જો જાતે બનાવી પડી. હે ચા અને શરબતમાં ચા અને શરબતમાં ખાલી ટેમ્પરેચરનો જ ફરક છે. નાના તમે જાગી ગયા? સવાર પોરમાં સી ચાલ્યો? સી ચાલ્યું એમ કહેવાય. ગધેડા. તારું ગુજરાતી સુધરી ગયું ને મારું બગડી ગયું. સવારના પોરમાં ક્યાં ચાલ્યો? પાછો જાઉં છું અમેરિકા. અમેરિકા? બે કલાકમાં મારી ફ્લાઇટ છે. ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. વેદનાનો આ નાનીનો ફોટો તેમને પૂછ્યા વગર લઈ જાઉં છું. પણ ડોશીને જણાવ્યું? એ મને એ
એને ના કહેતા પ્લીઝ. એ નો તો મને અમેરિકા જવા નહીં દે. એ તોફાન આવે એ તોફાન આ કીધા વગર આવે ને કીધા વગર જાય. પણ એ તોફાન આવે ત્યાં વિનાશ વેરતું જાય. તેડા છેલ્લા 6 મહિનાથી મારી જિંદગી બદલાવી નાખી છે. જિંદગી મારી બદલાઈ ગઈ. નાનું જિંદગી મારી બદલાઈ ગઈ છે. હું પહેલા શું હતો ને શું થઈ ગયું. પહેલા અમેરિકામાં હતું ને ત્યારે કહેવાય છે ને દાળ ગળતી નથી. ત્યાં સમય આવ્યો નાનીની નારી શક્તિ જોઈને એની પાસે બોધ લેવા આવ્યો. પણ અહીંયા જોયું તો નાની બહુ જ દુઃખી હતી.